કોઈ પણ ભોગે કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સામાન્ય ભોગવવું પડશે. આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે અને દીકરી સમાજની કલંકરૂપ છે. ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. આપણા દીકરાઓ જયારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. જાણીતા ગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કરતા રબારી સમાજના કેટલાક આગેવાનો વિરોધમાં ઉતર્યા. પાટણના રાધનપુરની કિંજલ રબારીએ જાહેરાત કરી હતી કે તેણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. સમાજની દીકરીના અન્ય જ્ઞાતિના યુવાન સાથે લગ્નથી કેટલાક લોકો નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે વિડીયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ રબારી સમાજના આગેવાન છે, જેમણે કિંજલ રબારીને સમાજનું કલંક ગણાવ્યું, સાથે જ ચીમકી અને ધમકી પણ આપી. સિનોરની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે. દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસઆઈ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે. તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સામાન્ય ભોગવવું પડશે. આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને. હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારા એમએસઆઈ ગ્રુપ ભાઈ અમીરભાઈ કમલીવાલા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે. જ્યાં જરૂર પડે ત્યાં અમારું યુવાધન આવી જશે. અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આજ નહીં તો કાલ તો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી અને દીકરી સમાજની કલંકરૂપ છે. કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આવે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે. અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો. એમએસઆઈ ગ્રુપ અમીર કમલીવાનું તૈયાર છે. આ તરફ સમાજના અગ્રણી દિનેશ દેસાઈએ સરકારને અપીલ કરી કે લગ્ન નોંધણી મુદ્દે બનાવાયેલી નવી પદ્ધતિ ઝડપથી લાગુ કરવામાં આવે. દિનેશભાઈએ કહ્યું કે પ્રેમ લગ્નમાં મર્દાનગી દેખાડનારા યુવક યુવતીઓ માતા પિતાને રાજી કરવામાં પણ મર્દાનગી દેખાડવી જોઈએ. સમગ્ર વિવાદ વચ્ચે કિંજલ રબારીએ વધુ એક વિડીયો શેર કર્યો અને માંગ કરી કે ધમકી આપનારાઓથી મને રક્ષણ મળે. મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જયારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જયારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી
કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી.